ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। शंभो हर, शंभो हर, शंभो हर। આજે માઇલો દૂર આવેલા બે શિવ મંદિર અને એ શિવ મંદિરો વચ્ચેની કેટલીક સામ્યતાની વાત કરવી છે। પહેલા વાત કરીશું બિલેશ્વર મહાદેવની। પોરબંદર ભાણવડ વચ્ચે એક એવું શિવ મંદિર આવેલું છે જેમાં યદુકુળ શિરોમણી દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ 7 મહિના માટે રોકાયા હતા। આ ગાળા દરમિયાન તેમણે એમના એક પટરાણી જાંબુવતીજી સાથે બિલેશ્વર મહાદેવની પૂજા કરી હતી। બરડા ડુંગરમાં આવેલું આ મંદિર શિવભક્તો માટે એક કરતાં વધારે કારણોથી આસ્થાનું કેન્દ્ર ગણાય છે। ઘણા શિવભક્તો અહીંયા દર્શને આવે છે। કિલેશ્વર પાસે જે ઝરણું છે એને જેમ કિલગંગા કહેવાય છે તેમ બિલેશ્વર પાસે આવેલા ઝરણાને બિલગંગા કહેવાય છે। વાર્તા કંઈક આમ છે। એની કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ એક વખત ઇન્દ્રદેવ પર બહુ જ કૃપાયમાન થયા। જબરજસ્ત યુદ્ધ થયું, ઇન્દ્રનો પરાજય થયો। ભગવાને નંદનવનમાંથી પારિજાતનો છોડ લીધો અને સૂર્ય આથમતા સુધી હાલના બિલેશ્વરમાં રોકાયા। બરડા ડુંગરમાં પોતે ગંગાજી પ્રગટ કર્યા, જ્યાં બિલગંગા નામે આજે પણ પાણીનો સ્ત્રોત છે। બિલેશ્વરનું શિવલિંગ કુલ 20 ફૂટનું છે। તેમાં 7.5 ફૂટનું શિવલિંગ બહાર છે, બાકીનું અંદર છે। આ એક વાત થઈ। હવે થોડી વિસંગતતા છે। એક વાર્તા એમ કહે છે કે ભગવાન 7 મહિના રોકાયા, ત્યાં ભગવાન શંકરની અહીંયા પૂજા કરી, અને બીજી વાર્તા એમ કહે છે કે ઇન્દ્ર ભગવાન સાથેના યુદ્ધમાં એમને પરાજિત કરીને પારિજાતનો છોડ લઈને એ પધારી રહ્યા હતા ત્યારે અહીંયા કેટલોક સમય રોકાયા। લોક કથાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વિસંગતતાઓ રહેવાની, પણ એનાથી બિલેશ્વર મહાદેવનું મહાત્મ્ય ઓછું થઈ જતું નથી। અતિ પ્રાચીન કાળની આ વાત છે। એનાથી થોડા ઓછા પ્રાચીન કાળની વાત પર આવીએ તો ભૂતકાળમાં કેટલાક પરદેશથી આવેલા વિધર્મી તત્વોએ આ મંદિરે લૂંટ કરવા માટે પ્રયત્ન કરેલો, અને એમણે પ્રયત્ન કર્યો ત્યારે ભગવાનના હંમેશા શિવ મંદિરમાં શિવ સન્મુખ નંદીજી હોય છે, તો નંદીજીએ પોતાના નાકમાંથી ભમરા પેદા કરીને છોડ્યા અને આખા લશ્કરને ભગાડ્યું। એમણે આ પરાક્રમ તો કર્યું, પણ આ ડેલિગેશન ઓફ પાવરમાં નહોતું આવતું, એટલે ભગવાનની રજા વગર એમણે આ કર્યું, એટલે ભગવાન નંદી પર ક્રોધિત થયા અને બીજા બધા મંદિરમાં નંદી શિવ મંદિરની અંદર હોય છે, અહીંયા નંદી શિવ મંદિરની બહાર બિરાજે છે। નંદીને સજા થઈ છે કે ભાઈ હવે તમે બહાર રહો, તમે આ પૂછ્યા વગર કામ કેમ કર્યું।
બિલેશ્વર આ રીતે ગુજરાતના હયાત શિવ મંદિરોમાં એક અતિ પુરાણું શિવ મંદિર છે. પોરબંદરના જેઠવા રાણાઓ બિલનાથ સેવક તરીકે ઓળખાતા અને જેઠવા રાજ તરફથી આ મંદિરને ઘણી મદદ મળતી રહેતી. એક લોકવાયકા એવી પણ છે કે અલ્લાદીન ખિલજીએ જ્યારે સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો અને ભાગ્યું, ત્યારે બિલેશ્વર મંદિર લૂંટવા આવ્યો, ત્યારે શિવલિંગ પાસેથી અસંખ્ય ભમરાઓ નીકળ્યા અને નંદી પણ મોટી તરાડ નાખી મંદિરની બહાર નીકળ્યો અને લશ્કરે ભાગવું પડ્યું હતું. પછી નંદી પણ મંદિરની રક્ષા કરવા માટે કાયમ બહાર રહ્યો. આ બીજી વાત આવી. પહેલાં નંદીએ ડિસિપ્લિન તોડી એટલે એને બહાર રાખ્યો. હવે મંદિર બગાડ્યા બધા અલ્લાદીન ખિલજીના સૈનિકોને, પછી નંદી પોતે જ રક્ષા મંદિરની કરવા માટે બહાર રહ્યા. એટલે આ બે લોકવાયકાઓ આ રીતે થોડી જુદી પડે છે, પણ નંદીજી બહાર છે એ વાત હકીકત છે. આ મંદિરમાં મહાદેવની અખંડ જ્યોત રાખવાની વ્યવસ્થા નવાનગરના રાજવી જામ રણજીતસિંહજીએ કરાવી હતી. આ વાત થઈ બિલેશ્વર મહાદેવની. હવે વાત કરીશું આપણે એક જમાનામાં જે ઈડર સ્ટેટ તરીકે જાણીતું હતું, એ ઈડર સ્ટેટમાં આવેલા એક શિવ મંદિરની. ઈડર માટે એવું કહેવાય કે ઈડરે પંચરત્નાની, ઈડરમાં 5 રત્નો. કયા કયા? ભૃગુ, બ્રહ્મા, ગદાધર, ચતુર્થ કળનાથ, પંચમે ભુવનેશ્વર. આ 5 રત્નો છે. આ કયા રત્નો? ખેડ બ્રહ્મા નજીક બ્રહ્માજીનું મંદિર, એટલે બ્રહ્માની ખેડ કહેવાય છે. ખેડ બ્રહ્મા નામ એના કારણે પડ્યું છે. ખેડ બ્રહ્મા ભૃગુ ઋષિનો આશ્રમ, ગદાધર એટલે કે શામળાજીનું મંદિર, અને ઈડરિયા ગઢ પાછળ આવેલ કળનાથ ઉર્ફે કષ્ટનાથનું મંદિર. કષ્ટનાથનું મંદિર પણ એટલું જ પુરાણું છે. અને ભુવનેશ્વર મહાદેવ કે જેની વાત આપણે કરી રહ્યા છે. આ 5 વસ્તુઓ ઈડર માટે ગૌરવ રૂપ ગણાતી. ઈડરે પંચરત્નાની, ભૃગુ, બ્રહ્મા, ગદાધર, ચતુર્થ કળનાથ, પંચમે ભુવનેશ્વર. આજે ભુવનેશ્વર મહાદેવ અંગેની આપણે વાત કરી રહ્યા છીએ. ભુવનેશ્વર માટેની જે ધાર્મિક કથા છે એ એમ કહે છે કે ઘણા વર્ષો પહેલાં કાશી નરેશ પોતાના પરિવાર સાથે યાત્રાએ નીકળેલા, ત્યારે આ ભુવનેશ્વર સ્થાનમાં વિસામો કરી અહીં ચવન ઋષિ તપસ્યા કરતા હતા, જેના ઉપર માટીના રાફડા જામી ગયા હતા. એમણે કાશીરાજનો આખો કાફલો ત્યાં રોકાયો. એ વખતે ચવન ઋષિ ત્યાં તપસ્યા કરતા હતા, અને ચવન ઋષિના વર્ષોથી તપસ્યા કરવાના કારણે શરીર ઉપર માટીના રાફડા બાજી ગયા હતા. તો કાશીરાજની જે કુંવરી હતી એ થોડી બાળક બુદ્ધિ, તોફાની હતી દીકરી, એટલે એણે આ રાફડામાંથી મુનિની જે 2 આંખો ચળકતી દેખાતી હતી એને દાબડાની સળી નાખીને ફોડી નાખી. એટલે ઋષિની મજાક કરવા એની આંખોમાં સળી નાખી, જેથી આંખોમાંથી લોહીનો ફુવારો ઉડ્યો અને ઋષિની સમાધિ તૂટી. ઋષિ ક્રોધિત થઈ શાપ આપે તે પહેલાં કાશી નરેશે માફી માગી લીધી અને પોતાની નટખટ દીકરીને ઋષિ સાથે પરણાવી સેવા કરવા રાખી વિદાય થાય. મૂળ વાર્તા એવી છે કે ઋષિએ શાપ નહીં આપવાની શરત રૂપે એવું કહ્યું હતું કે તારી પુત્રીને મારી સાથે લગ્ન કરાવ તો હું તને આ શાપમાંથી મુક્ત રાખીશ. અને દીકરીએ પોતે કોઠાસૂઝ વાપરીને કહેલું કે મારા પિતાનો અહિત થતું હોય એના કરતાં મારા તકદીરમાં આવા જ પતિ લખાયા છે, તો મારું તકદીર સારું હશે તો એક દિવસ એ પણ સરસ મજાના સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ જશે. એટલે એણે સંમતિ આપી, અને એટલા માટે એની પણ વાત એ છે કે એમની જે દીકરી છે એની દીકરીના લગ્ન એ ઋષિ સાથે કર્યા. ચવન ઋષિની સાથે લગ્ન તો કર્યા, પણ ચવન ઋષિ તો અતિવૃદ્ધ હતા. લગ્ન જીવન માણી શકે એવો તો કોઈ શક્યતા નહોતી. એટલે એમણે આ લગ્ન કર્યા પછી પોતાના તપોબળથી અશ્વિની કુમારની આરાધના કરી, અને અશ્વિની કુમારોએ પ્રગટ થઈ ભૃગુકુંડમાં દિવ્ય ઔષધો નાખીને ઋષિને સ્નાન કરવા જણાવ્યું, જેનાથી એમને પુનઃ યૌવન પ્રાપ્ત થયું. અશ્વિની કુમારોએ એક વાત જે બનાવી
અવલેહ બનાવ્યો એને પણ ચ્યવનપ્રાશ તરીકે એટલા માટે ઓળખાય છે કે ચ્યવન ઋષિને એના કારણે પુનઃ યૌવન પ્રાપ્ત થયેલું. પણ મૂળ વાર્તા એવી છે કે અશ્વિની કુમારોએ આજે આખી ઔષધિ કરી અને એના કારણે ઋષિએ પ્રસન્ન થઈને ચ્યવન ઋષિએ પ્રસન્ન થઈને અશ્વિની કુમારોને પણ યજ્ઞભાગ આપવા માટેનું વરદાન આપ્યું. આજે પણ ભૃગુકુંડમાં સ્નાન કરવાથી, દિવ્ય ઔષધો શરીરે લગાડવાથી રક્તપિત્ત, સફેદ કોડ જેને કહેવાય છે એ લ્યુકોડરમાં મટી જાય છે. ભારતમાં જે જુદા જુદા તીર્થસ્થળો છે એની સાથે ક્યાંક ને ક્યાંક તો વિધર્મી આક્રમણકારોની વાતો સંકળાયેલી છે. તો આ તીર્થસ્થાન કેમ બાકી રહી જાય? એટલે આની સાથે પણ જે કથા સંકળાયેલી છે એવી છે કે ભારતમાં ઘૂસી આવેલા વિધર્મી મોગલોએ આ શિવ મંદિર તોડવાનો પ્રયાસ કરેલો, ત્યારે મંદિર આગળના નંદીના નાકમાંથી અસંખ્ય ભમરાના ટોળાએ મોગલ ટુકડી ઉપર હુમલો કરતા મોગલો ભાગી ગયા હતા, જેથી મંદિર બચી ગયું. જો ત્યાં બિલેશ્વરમાં ભમરા નીકળ્યા હતા, અહીંયા ભમરા નીકળ્યા. એક માઇલોના અંતરે ઘટનાઓ, આક્રમણકારો એ લગભગ એક સરખા, ઘટનાઓ એક સરખી અને ઘટનાઓનું પરિણામ પણ એક સરખું, એટલે એ ભાગી ગયા. આજે પણ આ ચમત્કારી નંદી કે જેની લંબાઈ 7 ફૂટ અને ઊંચાઈ 4 ફૂટ છે, તે સમગ્ર કથાના સાક્ષી તરીકે મંદિરની આજુબાજુ જોવા મળે છે. 1962માં આ વિસ્તારમાં હાથમતી ડેમ બંધાયો અને આ મંદિર ડૂબમાં જાય તેવી સ્થિતિ ઊભી થઈ, ત્યારે બહુ મોટું આંદોલન થયેલું અને એ વખતે અખિલ ભારતીય ધર્મ પરિષદની મોટી સભા અહીંયા થયેલી અને ગુજરાત સરકારે એ ડેમની ઊંચાઈ, એ વખતે મુંબઈ સરકાર હતી, મુંબઈ સરકારે ડેમની ઊંચાઈ 9 ફૂટ ઘટાડી, તેથી મંદિર બચ્યું ગયું. ગુજરાત સરકાર હમણાં મંદિર સુધી પાકો રોડ બનાવ્યો છે. ચારે બાજુ પાણીની વચ્ચે અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય, અત્યંત રમણીય સ્થળ લાગે છે. આ મંદિર માટે એક બીજી પણ લોકવાયકા છે કે અહીંયા અત્તર લગાવીને જઈ શકાતું નથી. કોઈ અત્તર લગાવીને જાય તો એની સુગંધથી ગમે ત્યાંથી ભમરાઓ આવી જાય છે અને એને ભાગવું પડે છે. એટલે આ એક એવું મંદિર છે જ્યાં અત્તર લગાડીને જવાની ભૂલ નહીં કરવી, આવી પણ એક લોકવાયકા ચાલે છે. અને લોકવાયકામાં તથ્ય હશે, કારણ કે કંઈક નજીકના ભૂતકાળમાં બનાવ બન્યો હશે અથવા તો કોઈ દાખલો હશે તો જ આ પ્રકારની લોકવાયકા ઊભી થઈ હશે. એટલે અત્તર લગાડીને જઈ શકાતું નથી. અત્યંત પુરાણું મંદિર છે. સરકારે ડેમની ઊંચાઈ ઘટાડીને એને ડૂબમાં જતું બચાવ્યું હોય એવું કદાચ ગુજરાતમાં આ પહેલો ને છેલ્લો દાખલો છે. ઘણા મંદિરો ડૂબમાં ગયા છે, ઘણાનું સ્થળાંતર પણ થયું છે. નર્મદા ડેમમાં પણ મંદિરો ડૂબમાં જતા હતા, એમાં ઘણાના સ્થળાંતર થયા છે. અહીંયા મંદિરને બચાવવા માટે થઈને ડેમની ઊંચાઈ ઘટાડીને એ મંદિરને યથાવત રાખ્યું છે. અત્યંત પ્રાચીન આ મંદિર છે. 800 વર્ષ કરતાં વધારે પ્રાચીન આ મંદિર હોવાની માન્યતા છે. અને ભગવાન શિવનું આ પરમ પવિત્ર સ્થળ છે. મેષો એનું પાદ પ્રક્ષાલન કરે છે અને આ સ્થળ એક વખત તો દર્શન કરવા જેવું છે. સમય મળે ત્યારે, બહુ દૂર નથી ઈડર, અને ઈડરથી 7 જ કિલોમીટર દૂર હાથમતી ડેમ છે. તો સમય મળે તો જવા જેવું ખરું. શંકર શિવ મંદિરોના સ્થાન ભલે જુદા હોય, પણ એની સાથે જોડાયેલા કથાનકો એ લગભગ સરખા જ હોય છે. કદાચ એનું એક કારણ એ પણ હોઈ શકે કે લોકકથાકારો એ પોતે એક સ્થળેથી બીજા સ્થળે વિચરણ કરતા રહેતા અને વિચરણ કરતાં કરતાં આ પ્રકારની કિંવદંતીઓ અથવા તો દંતકથાઓ પર એમણે પોતે ક્યાંક ને ક્યાંક મળી હોય, ક્યાંક એમની કલ્પનામાંથી એમણે પેદા કરી હોય અને ક્યાંક કદાચ સાચે સાચા ઘટના બની પણ હોય. જે હોય તે, ભગવાન શિવ અને શિવના અસ્તિત્વને ક્યારેય પડકારી શકાય તેમ નથી. શિવ એટલે કલ્યાણ, અને એ કલ્યાણનો દેવ એ આપણા અંદર જ વસે છે. બહાર શોધવા જવાની જરૂર નથી. અંદર તમારા અંતરમાં ડોક્યું કરો એ હાજર છે. એને તમે આર્તનાદ કરો, એને મદદ માટે એની પાસે દાન નાખો, એ તમારી મદદ માટે હંમેશા તમારી સાથે ઊભો છે.